જોઈ લો, આપણે આપણી બજાજ મેક્સિમામાં 3 વ્હીલર ટેમ્પોમાં એન્ડ્રોઈડ લગાવી છે અને પાછળ કેમેરો બી છે લગાવેલો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આઈ હોપ મજામાં જ છો. તો આજે આપણે સવારમાં પોર્ટર ચાલુ કરીને બેઠા હતા. તો પોર્ટરમાં તો ટ્રીપ ના ભરી, પણ જે બીજી એપ્લિકેશન છે ડિલિવરી, તો એમાં એક આપણને ટ્રીપ મળી ગઈ છે જે આવી રહી. હવે પિકઅપ લોકેશન ઉપર પહોંચીએ અને તમને સામાનને બતાવીએ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો શેર પણ કરી દેજો. તો જોઈએ કે આજે આપણે કેટલી ટ્રીપ મારી અને કેટલી અર્નિંગ કરીએ. ત્યાં સુધી બન્યા રહો બ્લોગ વિડીયોમાં. તમને આજે બધું બતાવીશું ટ્રીપનું, તો બન્યા રહો બ્લોગ વિડીયોમાં. હા તો મિત્રો, આપણે પિકઅપ લોકેશન ઉપર આવી ગયા છીએ, પણ એ ટ્રીપ નથી, આ બીજી ટ્રીપ છે. એ ટ્રીપ કેન્સલ થઈ ગઈ હતી, તો આ રહી બીજી ટ્રીપ. તો પિકઅપ લોકેશન ઉપર ગાડી તો લગાવી દીધી છે આપણે. તો કાજુ ભરવાના છે, ભરીને ક્યાં જવાનું છે તમને સામાન ભરાઈ જાય પછી કહીએ. ત્યાં સુધી બને રહ્યો બ્લોગ વિડીયોમાં. હા તો મિત્રો, આપણે સામાન ભરીને તો નીકળી ગયા છીએ. આ રહ્યો સામાન. તો ટોટલ આપણે 13 કિલોમીટરનો છે ડિસ્ટન્સ અને આપણે નીકળી ગયા છીએ. અને જે કાલે આપણે વિડીયોમાં સરપ્રાઈઝની વાત કરી હતી, એ સરપ્રાઈઝ તમને બતાવી હતી કે શું છે. એ આ એન્ડ્રોઈડ છે, જોઈ લો. આપણે આપણી બજાજ મેક્સિમામાં 3 વ્હીલર ટેમ્પોમાં એન્ડ્રોઈડ લગાવી છે અને પાછળ કેમેરો બી છે લગાવેલો. તમને એ પણ બુક બતાવીશું અને કઈ કંપનીની છે, કેવા કેવા ફીચર્સ છે, તમને બધું જણાવીશું. અત્યારે લોકેશન છે ચાલુ, જોઈ લો. તો જઈએ હવે ડ્રોપ લોકેશન ઉપર અને ત્યાં જઈને તમને મળીએ અને ભાડું કેટલું છે બધું બતાવીએ. એના પછી આપણને બીજી ક્યાંની ટ્રીપ મળે છે બધું પણ કહેશું. તો બરાબર બ્લોગ વિડીયોમાં. તો આપણે ડ્રોપ લોકેશન પર તો પહોંચી ગયા છીએ. સામાન પણ ખાલી થઈ ગયો છે અહીંયા. તો આનું ભાડું 470 રૂપિયા છે, જે આપણે ઓનલાઈન આવી જશે. મળીએ હવે બીજી ટ્રીપ આવે ત્યારે. હા તો મિત્રો, ભાડું તો આપણને ઓનલાઈન નથી મળ્યું. ત્યાંથી આપણે પિકઅપ કર્યું હતું તો તેમનો ફોન આવ્યો કે આપણે એક બીજો પણ ફેરો છે નિકોલનો, તો તમે આવી જાઓ તો બંને ભાડા તમને કેશ આપી દઈએ. તો આપણે અત્યારે પાછા ત્યાંથી સામાન આપણે ભર્યું હતું ત્યાં જઈ રહ્યા છીએ. પછી ત્યાં જઈને તમને મળીએ અને બતાવીએ કે કેટલો સામાન છે. તો બન્યા રહો બ્લોગ વિડીયોમાં. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી દેજો. તો બન્યા રહો બ્લોગ વિડીયોમાં. આ અમદાવાદનું અત્યારે વાતાવરણ છે. તો જઈએ હવે લોકેશન ઉપર અને પછી તમને મળીએ. આપણે આવી ગયા છીએ જે પહેલો ટ્રીપનો સામાન ભરે તો ત્યાં ગાડી. હવે સામાન ભરી અને તમને બતાવી કે કેટલો સામાન છે. બન્યા રહો બ્લોગ વિડીયોમાં. ગાડી રિવર્સ મારી દઈએ. હા તો મિત્રો, આપણે સામાન ભરીને તો નીકળી ગયા છીએ. આપણે ટોટલ જવાનું છે 34 કિલોમીટર. તો જઈએ લોકેશન ઉપર અને તમને રસ્તામાં જે વ્યૂ આવે એ તમને બતાવીશું અમદાવાદના. બને રહો બ્લોગ વિડીયોમાં. સામાન ખાલી થઈ ગયો છે અહીંયા. તો હવે ભાડું લઈને નીકળીએ અને બીજી ટ્રીપ ક્યાં મળે છે. હા તો મિત્રો
મિત્રો આપણે આ ટ્રીપનું ભાડું હતું 800 અને જે પહેલાંની એમની ટ્રીપ મારી એનું ભાડું હતું 470. તો ટોટલ થયા 1270 રૂપિયા. આટલી થઈ છે કમાણી. અને ટ્રેન થયો છે 4 વાગ્યા અને આપણે નીકળ્યા હતા 11 કે 12 વાગે ઘરેથી નીકળ્યા હતા. 4 વાગ્યા સુધીમાં આટલો વેપાર થયો છે. હવે જોઈએ કે બીજી ટ્રીપ આવે છે કે નહીં. મને રહ્યો બ્લોગ વિડીયોમાં. અને અત્યારે આપણે છીએ નિકોલ વિસ્તારમાં અમદાવાદના. જોઈએ કે ટ્રીપ બી મળે છે કે નહીં. હા તો મિત્રો એ તો ટ્રીપ આપણે મારીને ઘરે આવી ગયા હતા અને અત્યારે આપણે રાતે નીકળી ગયા છીએ અમદાવાદથી. હિંમતનગરથી 20 કિલોમીટર આગળ જવાનું છે ગઢોસા મામાને લઈને. તો આ બધું તમને કાલના નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં જોવા મળશે. તો આ બ્લોગને અહીંયા સુધી રાખે કે વિડીયો બહુ લોંગ થઈ ગયો હશે. તો મળીએ આવતા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. તો હવે અમે તમને મળીએ આવતા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.